ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છે ને સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો સરસ મજાના 10 વાગી ગયા છે ને આજે અને વાડીએથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આજે અમારે કારખાને જવાનું મારે થયો નથી અને વાડીએ થોડું કામ હતું એટલે આવી ગયો. હું મારે પાવાનું છે રજકામાં પાણી ને આપણાને જોવા જીરું રહ્યો ને કાઢ્યો ને એનો કૂસો રહ્યો ને એ બધું ઉડાડવાનો છે. અને આ રીતુ એ શું બનાવ્યું બધાને કેતો જય માતાજી કેતો. હા, એની વાત પેલા સાંભળવી પડે. શું બનાવ્યું? શું એટલે રંગોળી બનાવી જો. અને મારે રીતુ ની રમાય તો આવી જ હોય. ક્યાં રીતુ મસ્ત મજાની રંગોળી બનાવી છે. અને જો નાના નાના ટમેટા છે અને ચીકુ ને એવું બધું લાયા હતા. અને રીતુના નવા ચંપલ તો તેજોની વાડી આવ્યા હતા. શું થયું? કેમ છે? ગૌતમ નારે લીધો ને તો આજે છે ને તેજાને મૂકવા જવાના હતા હળવદ ની સાઈડે. અને હજી ગૌતમ ને મૂકવા આવ્યા હતા. ગૌતમ હોય થાય કારણ કે પપ્પાની તેજો બે જાય છે ને ગૌતમ હોય થાય. ગૌતમ ને મૂકવા આવ્યો વાડીએ પણ ગૌતમ જો નહીં પાછો ગયો હે. હવે લઈ જાય કે ઘરે મૂકતા જાય. શું ખબર શું બોલસ? ક્યાં ચંપલ? એ મારે લઈ જવા ને. રંગોળી નથી બનાવી. જો નવા ચંપલ હું લઈ લઉં. કા તો બધાને જય માતાજી કે. તો મિત્રો જો અહીંયા છે ને મારે પાણી હાલે છે રજકામાં. અને પણ કૈલાસ ને સ્મિતા બે છે ને કૂસો થોડોક નાખે છે ઉડાડે બધે. જો રજકો છે કંઈક અમારા ગાયોનો ખવડાવવાનો. જો પાણી ચાલુ છે અને થોડુંક પાવાનું રહ્યું છે 4-5 કેરા. પછી મારે અહીંયા જવાનું છે. અને આ બાજુ જો પાડોશીમાં અમારા એક બીજલ કાકા ત્યાં છે ને હલર હાલે છે ઘઉં ચોખા કરવાનું એવું બધું હાલું તો હોય અમારા વાડીમાં. જો ફરતો અત્યારે ઘઉં બહુ બધું નીકળી ગયું છે, વટી ગયું છે. ખાલી આ રજકા ને જાયરું ને એવું બધું હોય ગાયોનું ખવડાવવાનું, ગાયોનું ભેંસનું નીણનું. અમારે રીતુબેન કેમ બેઠા છો? શું ખાવ છો બોનબા? ટમેટો ખાવ છો? હે ટમેટો ખાવ છો? બોલતા નથી. હા રિયાણા નથી ને રીતુબેન? રંગોળી પૂરે છે પૂછાય જો. ચમ ભાગ્યા સારું ખટકો રાખ્યો તમે. તમે સારો ખટકો રાખ્યો. બધું કરી લીધું કાંઈ? હા આવડા તો હમણાં વહી જશે. મારે મોડું થશે. હા 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 ભાઈરા કામ ને જબરી. વાડીએ મજા આવે કે ઘરે મજા આવે સીવવામાં? સિલાઈ કામમાં મજા આવે કે વાડીએ મજા આવે? બધી મજા આવે. એ તો કરવું પડે વાડીનું ભાઈ. વાડીનું તો કરવું પડે કામ. મિત્રો આપણે છે ને વાડી ખેતી જ સિવાય બીજું કાંઈ છે નહીં. કારખાને જાય પણ એ તો અહીંયા વાપરવાના થાય. 5-10 હજાર પગાર આવે એમાં શું હોય? બરોબર ને? જો આમાં ઘર ઘઉં ચોખા થઈ ગયા છે. અંદર જાય 20 ગાડીઓ નાખી દીધી. ચાલો આપણે ઓલી ભેંસ તગડવા આવ્યા હતા કારણ કે એના ધોરિયા ઊભી છે. ફોડ છે અમે સેટે દેખાય તમને. જો ફોડ જ વાર્યું મિત્રો. ભેંસ પાણી ક્યારે આખા ભરી ગયા. હે હાલો હાલો હાલો. આમાં બીજું કાંઈ છે નહીં પણ આ પાણી હાલે છે ને તો હરિયા ફોડા જો માથે પગ મૂકી મૂકીને પાયર માથે. હે તો મિત્રો અત્યારે છે ને આ બધું બધા પડાપ જો બધું નીકળી ગયું છે ને પાણી મોટર એટલું ઉપાડે છે ને વાત ન થાય. ધોરિયામાં પાણી સમાતું નથી. તો ત્યાં એના ફૂટે છે ને કંઈક આ ભેંસું એ પડ્યું હતું. પાણી સમાતું નહીં એટલું પાણી આવે કારણ કે પાવર પૂરતો મળે. બધી મોટર બંધ હોય ને એટલે એટલું પાણી કાઢે મોટર. જો એટલું બધું પાણી નહોતું આવતું અહીંયા પણ અત્યારે ઘણું આવે છે. મારે હજી છે ને થોડુંક જ પાયું, બીજું બધું પાવાનું બાકી છે. હજી પાણી વારવાનું ને આવડાને તો પૂરું થઈ ગયું કામ એમનું. ઘરે હાલ્યા હજી તડકો થયો નથી. તો અમારું કામ પતી ગયું એટલે ઘરે જ જાય ને એવું. પોરું કરી નાખ બધું. ક્યાંય ઢગલો નથી રહેવા દીધો. હમણાં જાઉં ચેક કરો. ચેક કરી આવજો. રહી ગયો ફીંદી નાખજો એવું. લાવો પાણી. હેલો પાણી જાઓ ઘરે. એમને ટિફિન લઈને આવજો. ના હું નહીં આવું. તો ભૂખ લાગી જાય. 2 વાગે પાવર જાય. ટિફિન લઈને આવે. 2 વાગે નહીં 1 વાગે નહીં 2 વાગે જાય. એમાં આજ તો 8:30 પાવર આવ્યો એટલે મોડો જશે. રજકા કેદું ના પાતા ને
રજકો કાયમ પાવાનો જોઈએ, લીલું જ રાખવાનું જો આમાં મિત્રો હે ને, લીલું લીલું રાખો તો ગાયોને મજા આવે ખાવાની, ને કહે ને આપણી સડે ચાણ વાળું ખાઈને. એવું ઓલી ડોલમાં શું હે આપણી ખાતર ખાતર ભર્યું સારું તે જાઓ રામ રામ કીજો. કોના રામ રામ કર ઘરે બાને પાણી વારતો વારતો હે ને એક આરડી પઈ એક આરડી જેવું જ પાવાનું પીવું છે, થોડુંક જ બાકી છે. અને અમારા ચારનો વગો કર્યો છે ગાયો માટે, અને એમાં જો ઓલરેડી ના ઈંડા છે, તમે દેખાતી હોય કે જોઈ લો ને આમાં ઈંડા છે. અમારે વાડીએ ગમે એ વસ્તુ હોય ને તો અહીંયા ગમે એ પક્ષી કે ગમે એ માળો નાખીને ઈંડા મૂકી દેજો, ઉડી જાય સામે થાંભલે જઈને બે જઈ જો જોઈ શકો છો બે ઈંડા હે ને. ગમે એ પક્ષી કે ગમે એ અમારા વાડીમાં ખેતરોમાં એવું બધા ઈંડા બચાવ હોય જ તે ઘરે અત્યારે ચકલાના ઈંડા બચાવે છે મિત્રો. જો અત્યારે વાગ્યા છે 1:25, એટલે 1:30 વાગવા જાય છે, 1:30 વાગવા જાય છે ને અત્યારે આપણે પી રહ્યું છે બધું, એટલે એને મોટર બંધ કરીને જવાનું છે ઘરે. ભૂખ પણ લાગી છે, ઘરે જઈને ખાવાનું છે પણ તો આવી મોટર બંધ કરવા કરી દીધી બંધ. અને ફ્યુઝ તો આપણે કાઢવા પડે ને કે હે ને ઓટોમાં ઓટોમેટિક પકડી જાય. ફ્યુઝ કાઢી લીધા ને હવે જવાનું છે ઘરે આપણે હે ને. ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી તો હે ને. કારખાના જતો એટલી બધી ભૂખ ન લાગે, કે વાડીએ કામ કરીને એટલે બહુ ભૂખ લાગે. ચાલો ઘરે જઈને મળીએ. વાડીથી ઘરે પહોંચી ગયો ને ખાવા પીવાનું ખાઈ લીધું ને આ બધું જોવા બા અહીંયા જીરું હમું કરતા હતા, પણ અત્યારે ડબલું લેવા જ્યાં લાગે ભરવાનું. આ જીરું ભરવાનું આવું હા મીઠું ભરવું. અને ગાયોને જો પંખો બંધ થઈ ગયો છે 2 દિવસથી, તે તડકો લાગતો હોય છે, ગરમી થતી છે, પણ એમાં એવું છે ટાઈમ જ નથી રહેતો દોડું ચેક કરવાનું. કારણ કે દોડામાં લીક હોવાથી હે નહીં આવડાને લોકોને કરંટ આવી ગયો હતો. એ તો મને તો નતો આવ્યો, પણ આવડા લોકોને આવ્યો હતો કરંટ. હે કેવો બહુ શોર્ટ આવ્યો હતો. એવું છે ને આ બધું જો હંસે બેજી છે. મારે હજી પાછું જવાનું છે વાડીએ, કારણ કે પાવર હજી 4:30 વાગે ઉતરે છે ને જીરાવાળું પાવાનું છે. ખાવા આવ્યો તો ઘડીક વાર ખાઈને આરામ કર્યો ને હવે જવું પાછો વાડીએ. પાછું પાણી ચાલુ કરવાનું છે. પાવર 1 વાગે જાય, પણ આજે આવ્યો 8:30, એટલે 4:30 પાવર જાય. 8:30 મિત્રો પાવર આવ્યો એટલે 4:30 જાય. અને જીરું વાળું પાવાનું તો મને ખબર નથી. આ તો ઘરે આવ્યો ને પછી લોકોને ફોન કર્યો, કારણ કે એ જ્યાં છે હળવદ ને ગૌતમને હારે લઈને જાય ને એટલે ફોન કર્યો. તમે ગૌતમ કોઈ જાય ને ધ્યાન રાખજો. સામેથી મને કે જીરાવાળું પાવાનું હોય તો ખાઈને ગાય ગાધા ફટાફટ ને મોટર ચાલુ કરી. ચાલો હવે જાય પાછા વાડીએ ને મોટર ચાલુ કરી ને આપણે પાણી વારવી બીજું શું કરી. તેજાભાઈને મૂકીને પાછા રિટર્ન વર્યા. તમે ફોન કર્યો તો ગૌતમ ને તડકાનો હેરાન થાય એવું છે. એ તો અહીં છો તો હારે લઈ ગયા છે. હા રોવે. ચાલો જવું વાડીએ. આ વસ્તુ વાડીએ આને કીધું તું મેં ટિફિન લઈને આવવાનું, પણ ટિફિન લઈને આવ્યું નહીં ને એટલે મારે ઘરે તકો કરવો પડ્યો જમવા. એ પાછો 1:30 વાગે હું જમવા આવ્યો. 1:30 વાગે જમવા આવ્યો. વાહ હાલો અમારે રીતુ આવી છે વાડીએ તો હે ને અમારે હે ને વાડીએ જોતો પાણી વારવા, પણ પાણી બીજા મારા કાકાએ વારી લીધું તો એમના બાજરો પાવાનો હતો. એટલે હું પાછો બી આવ્યો ઘરે, ને ઘરે આવીને પાછી રીતુ સુતી હતી ને તે અત્યારે જાગી છે ને. તો શું કેસ રીતુબેન? હે કોને ફોન કરવાનો? એ કે છે કે દાદાને ફોન કરો તરબૂચનો દડો લેતા આવે, કારણ કે એ જે છે હળવદ ગૌતમ ને 2 જે આયા નથી એટલે આવે છે કંઈક હરામાં ક્યાંક પગ્યા એવું ફોન કર્યો હતો એવું કીધું છે. અને અમારે રીતુ જાગી ને તને કોને કીધું બધું કે તરબૂચ મગાવવાનું? કોનો ફોન આવી ગયો? જો એના દાદાને ફોન કરી દીધો. ફોન ક્યાં પગ્યા કે તરબૂચ લેતા આવજો કે ફોન કા શું કીધું? હે કીધું દડો તરબૂચનો એક દડો લેતા આવજો. આ તો કે દડો લેતા આવજો, દડો લેતા આવજો. અમારે રીતુબેન તરબૂચ મગાઈ લીધું હો. દાદાએ શું કીધું લાવશું એમ કીધું. હા તને ક્યાં ખબર પડે? કાં રીતુ
તરબૂચ ખાવાનું હોય, તરાક ખાવાનું હોય. તરબૂચ, ધરા. જો હાન પડી જાય ને આને બેવરેથી તો મને બર્તન ફાડવામાં ને જો આટલા ફેડ્યા હે હજી તાકડા ચણા લઈને ફાયડા હે બે ખાડા ફાયડા. બે જ ફાડ્યા. અમારે છે ને ગેસનો બાટલો ફૂટી ગયો ને કેમ કે ભરવાનો મેળ આવતો નથી, લાઈનમાં રહેવાનું એવું અમારે ન બને. અમારા ગામડામાં કદાચ હાવ ગેસ બંધ થઈ જાય ને તોય હાલે. આ બધું છે ને ઇન્દ્ર બર્તન ફાડવાનો છે અને સ્ટોક થોડોક કરવાનો છે. હા બાટલો ફૂટી રહેશે ને ગેસ ફૂટી જશે હવે આખા ગુજરાતમાં ફૂટવાય. હા એવું હા ભાઈ ખોટી અફવાઓ છે એમ કે બધા. હા ગામડામાં એક રીતે સારું, ગેસ ફૂટે બંધ થઈ જાય કાંઈ ફેર જ ન પડે, બર્તન હોય. પણ આપણને થોડા ગાંઠા આવવા ફાડવા પડે. હાલો ફટાફટ તો ઇન્દ્રા ફાડવા આર્યદાન ભાંગી જશે. અમનો ભાંગ ઓલો એ તો ફાડીને મૂક્યું એટલે આયરી ભાઈ આયરી ન ફાટે વાળી ના. તો હાલો ફટાફટ એને બર્તન ફાડી વેરવી. જો ઇન્દ્રા ફાડી વેર્યા બધા કમ્પ્લીટ મશીના બિના મૂકી દીધો એટલા ફાડી વેર્યા. 2 દિવસનો સ્ટોક થઈ ગયો. 2 દિવસનો કે અઠવાડિયાનો? હે 2 દિન નાના છે. 2 દી ચાલશે એટલે બધા પાણી ઓનું કરે ને એટલે પાણી હતા થોડું ગરમ કરવાનું. હવે એટલી બધી ઠંડી ન પડતી મેં તો પાણી ઓનું કરું. કોણ તને એટલી બધી ઠંડી લાગે? ટાટા પાણી નાખી નાખો. આપણે તો ટાટા પાણી જ નહીં, પછી ગરમ પાણી કરતા નહીં. બપોર ટાઈમે નાય તો એવું રેધો ને શું કરે? લાગી જાય છે કાંટા બાટા પડ્યા. ચાલ બધું જા. જો આ અમારા લાવો અમારા ફોન. ચલો હવે રમને દો. બાય બાય ટાટા. અત્યારમાં નહીં કહેવાનું, હજી વાર છે. તો તેજા કાકાને એમને મૂક્યા છે આજ તો. આ તેજા કાકા કોઈ છે નહીં. અમે બે રીધુ ને ગૌતમ અને બા ને પપ્પા એટલા જણા જ છીએ. અને અસ્મિતાબેન છે અમારે આડાવરા હોય, એમને બ્લોગમાં લેતા નથી. તો ફ્રીજમાં મૂક્યું તો તરબૂચ અમે કાપી નાખ્યું. ઠંડુ થઈ ગયું ગૌતમ? ઠંડુ છે કે નહીં? કાપી તો વાયરું છે અડધું. કોને કાપી વાયરું? જો એ બે બા છે માદી કરી જો. અને બર્તન એ લે છે ને આપણે કાપી તરબૂચ ખાઈ લેવી. હું ગૌતમ કા ગૌતમ તે કાકાને મૂકી ગયો તું નો રોકાણો કા તારે ને હારે ગયો તો રોકાણો નહીં. હળવદ થઈ ખરા તડકાનો હારે ગયો. હાલો આપણે તરબૂચ ખાઈ લેવી થોડુંક. વારું પાણીનો ટાઈમ થઈ ગયો અને બીજા વારું કરવા માટે. ને આ બાજુ તો ચાલુ થઈ ગયું ખાવાનું. જો અને દાંતથી ના આવી ગયા. અસ્મિતાબેન વહી જાય કયા ટાઈમે જો ચાલુ કરી. મેં બ્લોગ ચાલુ કર્યો તો અસ્મિતા ઊભી થઈને વધી ઘરમાં. અને જો મસ્ત મજાનું વારું થઈ ગયા છે. કેનું સબ્જી બનાવી છે? ગવારનું શાક છે, આમાં છે दूध અને બાજરી કા રોટલા. इसमें क्या है? ચા બનાવી. इसमें है चाय. તો ચા પીવસ. રીતને શાક ચાલે ને. ગૌતમના રીત માટે ચા બનાવ્યો અને ચાલો ફટાફટ વારું કરી લઈએ. એટલું શાકમાં આમ જો મળશું ચેલું બધું કેટલું નાખ્યું. તીખું તીખું થઈ ગયું. ખાઈ એવું ને મોટા મહિના ના ખાયું. પણ ઓછું નાખ્યું પણ આજ નવું લાયા એટલે હા નવું લાયા ખાઈ એવું ને મોટા મહિના ના ખાધું. એ સુસ્કારા નાખે દો. કાંઈ નહીં હોય. હા તીખું જ છે. આમ સારું છે તીખું શાક ખાવાની મજા આવે. વધારે પડતું થઈ ગયું. જો વારું પણ કરી લીધા ને. આ બધું મકાઈ શેકાય છે. લીધું ને એને મમ્મી એક મારા હાટું. તારે થોડી એક મારો બીજું અને તારે નહીં ખાવાનું હે? રીતનું નહીં ખાવાનું. લીધું નહીં ખાવાનું. ગૌતમ અને અસ્મિતા જવું લગાડે ત્યાં તો તારો નહીં તને નહીં દેવાનું. હા દેવાનું. જો મકાઈ શેકાય છે પછી ખાઈ લેવી. રીતુ હાંસી લેતી જા. તો નથી આવતી પણ તો હે આરી બરી જો. જો બરી ગયો. એ બર્યો નથી બરે એ ફૂટવા મળી બરી ગયો હે. બરી ગયો હે. અરે તો ઓનું લાગશે તને? એ મારો છે. આ બરી જો જો ખર. એ મારો. હાલો તમારો. હા બરી ગયો. હાલો આ તમારો. આ બધા બળી ગયા. તો લીધું ને નાનો દે. નાનું લીધું. અસ્મિતાબેન ચા પીધવા. બીજા લેવા ગયા. તો જો મિત્ર મસ્ત ચડી ગયા. ચાલો ખાઈ લઈ. તમારે ખાવો હોય તો આવી જાઓ.
એટલે પણ આ તું આમાં કરી ગયો આજે તો બળી ગયો છે દીધું કેતો ઈ ખાવાનું તો ચાલો મકાઈનો ડોડો ખાવા આમ જો હાથ થઈ ગયા કારા લ્યો આને તો ચાલુ કરી બળી ગયો એને બરી ગયું આમાં તો સારું આ બેરી ગયો જો ખાવ કોલસો કરી નાખ્યો કોલસો આ રીધું ને રીધું તારે હારો હેક બરી ગયો એ મીઠું લાગે દીધું તો જો આપણે બીજા ડોડા લઈ આવીએ સ્મિતા બેન બધા શેકો ના ખાય એટલે બીજા લઈ આવ્યા